હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણા ગણપતિનો છે એ નમૂનો છે એ અધૂરો છે, તો હું તમને છે આ વિડીયોમાં છે જેટલા બને એટલા બનાવીને છે એ બતાવું. જો વિડીયોમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી જો તમારે કાંઈ પણ છે ખાટલી વર્ક તોરણના વિશે માહિતી જોતી હોય તો તમને છે મારી ચેનલમાં છે જોવા મળી જશે. જો આપણા છે ગણપતિનો છે જો તમે જોઈ શકો છો કે આપણે છે હવે એકાદી લાઈન નાખશું ને તો આ છે ગણપતિની છે એ આંખ છે એ એક આવી જશે, એટલે છે એ આપણા અડધા ગણપતિનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જશે. અને આ જે બને છે ને આવડિયા વચમાં એ છે એ સૂંઢ બને છે. આ સાઈડના ભાગના ગણપતિ આવશે રાઈટ સાઈડના, એટલે રાઈટ સાઈડના ભાગમાં સૂંઢ આવશે. અને આપણે જેમ જેમ છે એ તોરણ પૂરું કરી અને છેલ્લે પહોંચશું લેફ્ટ સાઈડ, એટલે ત્યાં છે એ લેફ્ટ સાઈડના ભાગમાં છે એ સૂંઢ આવશે. એટલો ફેરફાર છે એ આ વખતે આપણે છે એ આ તોરણમાં છે એ કર્યો છે. બાકી હાથી ગોટીના તોરણમાં તો છે એ આપણે એક સરખા જ ગણપતિ કર્યા છે અને એ એક જ વાર આવ્યા છે પાછા વચમાં. બે સાઈડ છે બે હાથી ને બે ફૂલ આવે છે અને એક જ ગણપતિ આવે છે ને આમાં છે એ ગણપતિ છે એ બે સાઈડમાં આવે છે એક વાર, એટલે માટે છે એ આપણે જોશું બે આવે કે એક આવે એ પ્રમાણે છે એ આપણે નાખશું. જો હવે આના પછીની લાઈન આવશે ને એમાં છે એ આપણે એક ગણપતિની છે એ આંખ બની જશે. તે પછી બે લાઈન આવશે ને ત્યારે છે એ આપણે અડધા ગણપતિ છે એ કમ્પ્લીટ થશે. આપણે આ ગણપતિમાં છે ને વચમાં ઝાઝા કેસરી મોતી જ આવે છે, તમે જોયું. જો આપણી છે એ ગણપતિની એક આંખ છે એ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે છે એ બે લાઈન નાખશું ને એટલે વચ્ચોવચ બરાબર છે એ આપણો નમૂનો છે એ આવી જશે. જો કંઈક આવી રીતના છે એ આપણા ગણપતિનો છે એ દેખાવ આવે છે. હવે તમને લાગતું હશે કે છે ગણપતિ છે એ બને છે. શરૂઆતમાં જ્યારે બનતું હોય ને ત્યારે આપણને એમ લાગે કે આ શું બનતું હોય છે નમૂનામાં એમ, એટલે થોડું ઘણું બની જાય ને અડધું ત્યારે આપણને ખ્યાલ આવે કે નહીં ભાઈ આ વસ્તુ છે એ બને છે. હવે કદાચ છે આના પછી છે એ ચકલાનો નમૂનો છે, 3 ચકલા આવે છે. અહીંયા છે એ આપણા ગણપતિ છે એ કમ્પ્લીટ છે એ અડધા છે એ પૂરા થઈ ગયા અને બીજી સાઈડ છે એ અડધા બીજા બનવાની પણ છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બંને આંખ છે એ આવી ગઈ છે. હવે છે એ અમુક લાઈન છે ને આ સાઈડના ભાગમાં સરખી આવશે, અમુકમાં પછી છે એ ફેર આવશે, કેમ કે આપણે આ સાઈડ છે એ સૂંઢ નાખી. હવે આ સાઈડના ભાગમાં છે એ આપણે સૂંઢ નહીં આવે, એટલે જ્યાં લીલા મોતી નાખ્યા છે ને ત્યાં છે એ આપણે એટલામાં છે એ સળંગ કેસરી જ નાખવાના, બસ એટલો જ ફેર આવશે. બાકી બધો નમૂનો છે એ સેમ ટુ સેમ જ રહેશે ઉપરથી નીચે સુધી. અહીં ફ્લાવર, આ ફ્લાવરનો પણ નમૂનો છે એ પણ છે એ આ સાઈડમાં જ છે એ આવશે.
જો તમે જોઈ શકો છો કે આપણે ઓલી સાઈડમાં છે એ નમૂનો લેતા હતા, એની જગ્યાએ છે આ સાઈડમાં છે એ શું થશે તો કે સળંગ બધી છે એ વચમાં છે એ કેસરી જ મોતી આવશે. ગણપતિ બની જાય ને પછી હું બતાવું તમને. અને તમારે જો મેં આ બધા કેસરી મોતી લીધા છે એની જગ્યાએ છે તમારે બીજા મોતીનો ઉપયોગ કરવો હોય તો તમે બીજા મોતીનો પણ છે ઉપયોગ કરી શકો છો. બીજી જગ્યાએ પણ છે તમને એમ લાગે કે આપણે છે નમૂનો છે એ ચેન્જ કરવો છે તો ત્યાં પણ છે તમે કરી શકો છો. જેમ કે છે આ બે કાન છે એ બે કાન અહીંયા આ કલરના થાય છે, લીલા અને કેસરી, તો એમાં ફેરફાર કરી શકો. અહીંયા ઉપર છે એ મુકટમાં ફેરફાર કરી શકો. મને તો આ જ ગણપતિનો નમૂનો છે એ સારો લાગે છે અને દેખાવમાં પણ છે એ તોરણમાં છે એ સારા લાગે છે, એટલા માટે છે હું આ જ નમૂનો છે એ બધા જ તોરણમાં છે એ નાખું છું. નીચે છે એ આ વખતે આપણે છે એ ફેરફાર કર્યો છે, તમને બની જશે ને પછી દેખાશે. આ વિડીયોનો એન્ડ છે એ હું અહીંયા જ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી જો હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા છે એ મળી જાય. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.